ગોપી, હા ભાભી, કાં મોઢું પડી ગયું તારું? તમને તો ખબર જ છે, બા જ્યારે ફ્રી પડે ને ત્યારે બસ મોકો જોતા હોય છે. આપણને કંઈક ને કંઈક વાતે ઉતારી પાડવાનું. આપણો વાંક હોય કે ના હોય, બસ એમને ગમે તે મુદ્દા ઉપર આપણી સાથે ઝઘડવું જોઈએ. તો એ આજકાલનું થોડું છે. તને ખબર જ છે કે એનો સ્વભાવ એવો છે, તો શું કામ એનું મગજમાં લેસ? અરે ભાભી, મગજમાં ન લઉં એટલે એ ગમે તેમ બોલવા માંડે, મા બાપ સમાણી બોલે એટલે શું ચૂપચાપ સહન કરવાનું? મારા પપ્પાને જો ખબર પડી ને કે અહીંયા બાનો સ્વભાવ આવો છે અને મારી સાથે આવું વર્તન કરે છે, તો એક દિવસ મને અહીંયા નહીં રહેવા દે. જો, કાં તો છે ને આપણે બાની સામે બોલતા શીખવું પડશે, અને કાં પછી સહન કરવું પડશે. એનું કારણ છે કે આપણે ફરિયાદ કોને કરશું? આપણા મા બાપને ફરિયાદ કરવાના નથી, અને એના દીકરા એના માં કહેશે એટલું જ પાણી પીવાના છે. પણ ભાભી, એ વાત તો તમને લાગુ પડે ને. હું તો હજુય કંઈક બોલું છું બા સામે, તમે તો સાવ કંઈ નથી બોલતા. એમની સામે તો ચૂપચાપ એ જેટલું બોલે એટલું સહન કરતા હોય છે, અને તમે મને સલાહ આપો છો. કેમ કે હું પહેલેથી એની સામે નથી બોલી. તો પછી બોલવું પડશે ને. તમે નથી બોલ્યા ને, એના કારણે જ મારે સહન કરવું પડે છે. જો હમણાં તમે બોલતા થાવ ને તો મને એક શબ્દ ના બોલી શકે. તો શું કરું? હું પણ બોલવાનું ચાલુ કરી દઉં? એક કામ કરીએ, આપણે બે થઈને બાને બોલવાનું ચાલુ કરીએ. કરવું જ પડશે, અને તમે કરો કે ના કરો, પણ હું તો હવે નહીં સાંભળું. આજે એ બોલે છે, કાલ સવારે હાથ ઉપાડી લે. એટલે શું કંઈ આ માર ખાવાને મેણા ખાવા આવ્યા છીએ? ના, માર ખાવાને મેણા ખાવા નથી એવા. હવે તું શાંત થઈ જા. હવે છે ને આપણે બેમાંથી એકેય બાનું નહીં સાંભળીએ, બસ. જોઉં છું. ઠીક છે? હવે મોઢું સરખું કર અને અંદર આવ. આવું છું હું, કચરો કાઢી લઉં. બા, દૂધ ઉભરાય છે. દૂધ ઉભરાઈશ તો ગઈ, આવા દે બીજું ને. કેમ થઈ ગઈ સાસુમાની પંચાયત? બે દેરાની જેઠાણીઓ, શું કર્યું મેં? અને તમે શું કરો છો? તો બોલું જ ને. તો અમારી પંચાયતને સાંભળો છો? તો સાંભળે જ ને. તમે ઓટલા પર ભવાઈ કરો તે મારા નામની. શું ભવાઈ કરી અમે? તો ભવાઈ તો ઘરમાં તમે કરો છો. એ તો કરવી જ પડે ને. કેમ? સાસુ બનો એટલે નક્કી જ છે કે વહુઓને હેરાન કરવાની. હેરાન કરીને શું કર્યું? અરે, એટલે તમે અમને કઈ હેરાન જ નથી કરતા? ના, બરાબર. હું સાસુ છું તો બે શબ્દ બોલવાની તો ખરી જ ને. ઘરની વડીલ છું તો વડીલને કોઈ જોઈએ જ નહીં માન્ય. એટલે શું તમને માન્ય રાખવા માટે થઈને અમે અમારા મા બાપ સમાણી બોલો એ પણ સાંભળીએ? તો મા બાપ સમાન તમે બોલો એવું તો બોલાય, નહીં તો નહીં બોલું. કેમ? હા, અમે ક્યારેય તમારા મા સમાણી બોલ્યા? તમારા બાપુજીને કઈ કીધું? મારા તો ગયા પરલોક સીધાવી ગયા. કેમ? એટલે જે પરલોક ન સીધાવી ગયા હોય એમને તમારે અહીંયા ધરતી ઉપર શાંતિથી જીવવા નહીં દેવાના? પણ તે લોકોએ કેવા શિક્ષણ આપ્યા છે દીકરીઓને? સારા શિક્ષણ આપીને મોકલા હોય તો સાસુ શું કામ બોલે? અરે પણ તમને બે ટંક અમે રાંધીને ખવડાવીએ છીએ ને. શું હેરાન કરી છે કે તમે અમારી સામે ગમે ત્યારે બોલતા હોય છો જેમ ફાવે એમ? તો બે ટાઈમ રાંધીને ખવડાવવું જ પડે ને. મેં નાનપણથી મારા દીકરાઓને મોટા કરીને ઘરમાં કઈ કામ જ નહીં કર્યા, એમ જ મોટા થઈ ગયા. બધાને ટાઈમે ટાઈમ સાચવા છે ને. આજે ભણાવી ગણાવીને આટલા પ્રોફેસર બનાવ્યા તે એમને નથી બહીને મારા છોકરાઓ. બા, હા, 100 વાતની એક વાત. આજ પછી તમે મને કે ભાભીને જરાક પણ હેરાન કરશો ને તો અમે તમારા દીકરાઓને કહી દેશું. બસ. હે કેજે, હું જોઉં છું મારા દીકરો કોનું સાંભળે છે. જા. એટલે તમે હવે દીકરાઓને વહુ વચ્ચે ઝઘડા કરાવશો? ના, જા તું અંદર. એકનું તો દૂધ ઉભરાઈ ગયું, તારી ચા ઉભરાઈ જતી હે. જાવ. ભાભી ડરપોક છે, હું નહીં. એમણે સહન કર્યું એનો મતલબ એવું નહીં સમજતા કે હું પણ બધું સહન કરી લઈશ. તો શું કરવાની? લે મારો ફડાકો આ ગાલ દઈરો માર. જો ને તાકાત છે તારામાં? બા, એવા સંસ્કાર લઈને નથી આવી, નહીંતર બસ. ક્યારનોય મારી દીધો હોત. બસ, તો જાઓ ઘરના કામ બતાવો. આ શું બેઠેલું? તો ક્યાં બેસું? મારા પિયરમાં જઈને બેસું? ફીટકું લાગે. શું થયું? શું નથી થયું ને એ પૂછો આ ઘરમાં. શું નથી થયું? અરે શું નથી થયું? આ તમારા બા ખબર નહીં, ક્યારેક ક્યારેક તો મને એવું લાગે કે દુનિયામાં એવું કેમ કહેતા હશે કે આ વહુના સંસ્કાર ખરાબ છે. ક્યારેક કોઈ એવું કેમ નહીં કહેતો હોય કે આ સાસુના સંસ્કાર ખરાબ છે? હવે એમાં તો એવું છે ને કે વહુ
એ દીકરી બની જાય અને સાસુ માં બની જાય ને તો આ પ્રશ્ન સોલ્વ થઈ જાય. આવા ડાયલોગ તમારી મમ્મીને જરાક આપતા હોય તો એને ખબર છે. હે એટલે જ હેરાન કરતા લાગે છે ને અમને. એક મિનિટ, મારા મમ્મીએ તને ક્યાં હેરાન કર્યા? ક્યારે નથી કર્યા? લગ્ન પછી એક દિવસ એવો નથી કે એમને કટ 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 ના કર્યું હોય. જ્યારે જુઓ ત્યારે કંઈ પણ કામ કરો એટલે એમાંથી એમને ભૂલ કાઢવી જ હોય. એક દીકરી તરીકે તને શીખવાડતા હોય એવું પણ બની શકે, એટલે તને રોકટોક કરતા હોય અને તને કટ કટ લાગતી હોય કેમ કે એ તને સાસુ લાગતી હોય. દેવ, હું કોકની દીકરી રહી ચૂકી છું એટલે મને ખબર પડે છે કે જ્યારે માં દીકરીને શીખવાડે ને ત્યારે કઈ રીતે શીખવાડે. બધી સમજાયું? મારો સ્વભાવ એક સરખો નથી હોતો, સમજાયું? તો કોઈ માં એવી ના હોય કે નાની અમથી વાતમાં પોતાની વહુને લાફા મારીને કહે કે આ કામ સાચું ને આ કામ નથી સાચું. એટલે મારા મમ્મીએ તને લાફો માર્યો. બસ ગાલ સુધી નથી પહોંચ્યો, હાથ તો ઉપાડી જ લીધો હતો. બોલો, હવે તો અડી જાય એને દુઃખ નથી હોતું, તને તો બાકી છે હજી. એટલે તમે એવું ઈચ્છો છો કે તમારા મમ્મી હેરાન કરે, મને મારે પીટે તો પણ હું ચૂપચાપ સહન કરું? મારું કેવું એટલું છે કે મારા મમ્મી આવું ક્યારે ન કરે, એનો વાંક ન કાઢું. કેમ? તમારી પત્ની વધુ કરી શકે, તમારી મમ્મી કાંઈ ખોટું ના કરી શકે? ક્યારેક તો સમજો, કોઈ પતિ તો એવો હોય ને કે પોતાની પત્નીને બેસીને પૂછે કે શું વાંધો છે. મેં ક્યાં કીધું કે તે કાંઈ કર્યું હોય છે? મેં કીધું દેવ, તે આમ કરી નાખ્યું છે? 100 વાતની એક વાત તમારા મમ્મીને સીધી રીતે સમજાવી દેજો કે મને ખોટી રીતે હેરાન ન કરે. મારાથી આવું બધું સહન નહીં થાય. જેવી રીતે નિકિતા ભાભી કરે છે એવી રીતે હું નહીં કરું સહન. બરાબર છે, તો તમે શું કરશો? હું પણ બોલી દઈશ સામે. પછી મારી પાસે ફરિયાદ લઈને નહીં આવતા કે મારા મમ્મી જોડે આવી રીતે કેમ વાત કરી. સંસ્કાર. હા, નથી. આવા સંસ્કાર મને મારા મમ્મીએ નથી જ આપ્યા કે કોઈ ખોટી રીતે હેરાન કરે ને તો પણ ચૂપચાપ સહન કરવાનું. શું ખોટી રીતે કરે છે? પૂછ્યું ક્યારે નિકિતા ભાભીને કે મમ્મીનું વર્તન ઘરમાં કેવું હોય છે? હું ચલો આજકાલની આવેલી છું, પણ નિકિતા ભાભી એ તો વર્ષોથી સહન કરે છે. એક મિનિટ, હવે આ નિકિતા ભાભી વચમાં ક્યાં આવ્યા અને એ શું સહન કરે છે? તમે લોકો આખો દિવસ કામ પર જતા રહો, પાછળથી શું થતું હોય ને એ અમને વહુને જ ખબર હોય. તો પછી નિકિતા ભાભીમાંથી તમે એ શીખો કે જે સહન એ કરે છે એવું તમે પણ કરો. અચ્છા, એટલે જેવી રીતે ભાઈ ભાભીને સાથ નથી આપતા એવી રીતે તમે પણ મને નહીં આપો? એ કહેતા જ હતા મને કે તું તારા ઘરવાળાને ફરિયાદ કર કે હું મારા ઘરવાળાને ફરિયાદ કરું, કંઈ જ ફરક નહીં પડે, કેમ કે એ લોકો આપણું સાંભળશે જ નહીં. હું તમારી વાત કરું છું, નહીં કે મારી. અને સાથ દેવાની વાત છે તો હું તારી સાથે જ છું, પણ હું પણ ખોટી વાતમાં સાથ ના આપી શકું ને, જેમ શું ખોટી વાત સાંભળી નથી લેતી એમ. એટલે હું ખોટું જ બોલું છું એ તમને ખબર છે ને? એવું પણ મેં નથી કીધું. ના, હવે સાચું સાબિત થાય ને ત્યારે તમે મને કહેવા આવજો. જાઓ અહીંયાથી અને જમી લો જાતે. એમ થોડું હોય, જમવા તો આપવું પડે ને. લઈ લો તમે, અથવા તમારા મમ્મીને કહો, એ તમને આપશે. સારું, ભૂખો જ હોઈ જાઉં છું. નાટક. હું સૂઈ જઈશ એટલે પાછળથી ખાવા આવશે. ઓછા નથી આ પણ. અરે બાપ, બા શું થયું? હા, હું આવ્યો અને અચાનક કેમ રડવા લાગ્યા? આ બંને વહુ મને બહુ હેરાન કરે છે. પેલા મોટી તો નથી બોલતી, પણ આ નાની આવ્યા પછી મોટીને ચડામણી કરે છે. આ નાની તો બહુ બોલે છે, બહુ એટલે બહુ બોલે છે. બાપ, અત્યાર સુધી તમે ઘણી વખત મને ફરિયાદ કરી હતી કે મારી પત્ની છે ને તમને ઘરમાં સરખી રીતે રહેવા નથી દેતી, હેરાન કર્યા કરે છે, ઘરના બધા કામકાજ તમારી પાસે કરાવડાવે છે. હા, તો અમે જ્યાં સુધી ઘરમાં હોઈએ ને ત્યાં સુધી બધું સરખું ચાલે છે, પણ એકવાર અમે ઓફિસે જતા રહીએ ને પછી એ લોકો મારી સાથે આવા વ્યવહાર કરે છે. એટલે તમને કેવું લાગે કે અમારી વહુ મારી માને કેટલી સારી રીતે હાચવે છે, બાપ, પછી મારી ભેગા કેવું કરે છે? અમે કેટલી વાર નિકિતાની સાથે વાત કરી છે, કેટલી વાર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મને નહોતી ખબર કે નિકિતા એક દિવસ આ હદ સુધી પહોંચી જશે કે તમારે આવી રીતે ઘરની બહાર બેસીને રડવાનો સમય આવશે. પણ બાપ, આ તમે જરાય ચિંતા નહીં કરો, હું છું ને તમારી સાથે. આવી રીતે મારી માને ક્યારેય પણ દુઃખી નહીં થવા દો.
હા, હું વાત કરું છું. અને વાત રહ્યા નાના વહુની, તો નાના વહુએ નિકિતાની વાતમાં આવવાની જરૂર શું છે? એણે તો વિરોધ કરવો જોઈએ ને. મને શું ખબર, એ બે વાતો કરતી હતી, હું અંદરથી બધું સાંભળતી હતી. મને બધી સમજણ પડી ગઈ છે. આ નિકિતા એ કાન ભર્યા હશે. આ વહુ બાપાને પોતાના પક્ષમાં લેવા માંગતી હશે. એવું કે છે. ગમે તેમ કરીને એકવાર તમને મારી નજરમાંથી આ નીચા પાડી દે, પછી એનો પ્લાન બધો સક્સેસ. એને જે કરવું છે એને કરી શકે આ ઘરમાં. અને આમ પણ આમાં તમારો કંઈ વાંક નથી. આ તમારા જૂના વિચારો છે, એની સાથે એને તાલમેલ સાધીને જીવવું નથી. આ એનો વાંક છે. અને એટલા માટે જ આ ઘરમાં પોતાની મનમાનીઓ ચલાવવા માંગે છે. પણ બાપ, મેં તમને કેટલી વાર કહ્યું છે કે તમે આવી રીતે ઘરમાં ના બેસી રહો ને. તમે મંદિરે જતા રહેતા હોત તો. હા, આપણી સોસાયટીમાં કેટલું સરસ મજાનું મંદિર છે. અમે જઈએ એટલે આખો દિવસ અમારે ત્યાં પૂજા પાઠ કરવાના, અને સાંજે અમારો આવવાનો સમય હોય ને ત્યારે આવવાનું છે ઘરે. હવે એવું જ વિચારું છું બેટા. હા બા, આવો વિચાર કરી લો. બાકી આજે તો બંનેની વારી છે. હા, વહુ બાપા અને મારી પત્ની, એ બંનેને હમણાં ઉધડી લઉં છું અને બધી વાતચીત કરું છું. હા, ઘરમાં રહેવું હોય તો રે, ખરા ઘર છોડીને જઈ શકે છે અહીંયાથી. એમ કહેશે કે એની માએ દીકરાને ચડામણી કરી. આવું બોલી? એમ કહેશે, તું કહેશે તો અરે બેટા. હમણાં વાત છે એની, એવું ક્યાંથી કહેતી? હા, આપણી ઘરમાં એ આવી છે. હા, એનું ઘર નથી. છે ક્યાં? એ બંને અંદર જ છે ને. હા, હમણાં વાત કરું છું. હવે આવશે મજા. નિકિતા, નિકિતા, શું માંડ્યું છે આ ઘરમાં? તું અને આ વહુ બાપા કરવા શું માંગો છો? પણ મેં શું કર્યું? શું નથી કર્યું? અને ભોળી તો જાણે એવી રીતના બની રહી છે કે જાણે સતી સાવિત્રી હોય, પોતે કઈ કર્યું જ નથી. હા, દેવાંગ, સાચે મેં કાંઈ નથી કર્યું. શું થયું મને પહેલા વાત તો કરો. મતલબ કે બાને હરખ થતો હશે કે ઘરની બહાર ઓસરીમાં બેઠા બેઠા રડે? બહાર રડતા હતા? ના ના, મને સપનું આવ્યું કે બહાર રડતા હશે, અને હું તને આમથે આમ તો કહેવા માટે આવ્યો છું. પણ દેવાંગ, મેં કે ગોપીએ બાને કંઈ નથી કીધું. રેવા દેને, તને બહુ સારી રીતે ઓળખું છું. હા, ગોપી વહુ જ્યારે ઘરમાં નહોતા આવ્યા ને એ પહેલા પણ તે ઘણી બધી વખત આવા કાવતરાઓ કર્યા છે. બાને હેરાન કરવાના, બાને મારવાના. હા, તો આખો દિવસ અમે લોકો કામે શું જતા રહીએ છીએ. મજબૂરી છે અમારી કે પાછળથી તમે લોકો આવા ભવાડા કરો છો. શરમ નથી આવતી તને? હા, જુઓ દેવાંગ, બા શું કામ રોતા હતા મને નથી ખબર, પણ આજ સુધી હું બા સામે ઊંચા અવાજે નથી બોલી કે મેં બાને ક્યારેય કંઈ કીધું નથી. મતલબ કે તું એવું કહેવા માંગે છે કે મારા બા ખોટા છે, નાટક કરે છે? એ કુંડા હાથની ચડાવી દઈશ ને હમણાં. ખોટું તો બોલતી જ નહીં, ને મારી સામે તો ક્યારેય પણ ખોટું બોલવાનું નાટક કરવાનું નહીં. દેખાય છે, આ તારી આંખોમાં દેખાય છે. આ તારા મમ્મી પપ્પાએ આપેલા બધા સંસ્કારોને જાણું છું. જો દેવાંગ, અત્યાર સુધી બધું બરાબર હતું, પણ મારા મા બાપના સંસ્કાર ઉપર તમે આંગળી ન ચીંધો. અચ્છા, બા નાટક કરે છે એ તમને નથી ખબર, અમને ખબર છે. આખો દિવસ તમે તો ઘરની બહાર જતા રહ્યા હોય છો. નથી આવી ગઈને તારા અસલી રૂપમાં મારી સામે બોલવા લાગીને. હા, દેખાઈ ગયું તારું રૂપ, અને બધા નાટકોની ખબર પડી ગઈ કે શું ચાલે છે તારા મનમાં. હા, પાછળથી આ બધું તું બાને ઘરની બહાર કઢાવવા માટે જ કરે છે ને? પણ હું શું કામે બાને ઘરની બહાર કઢાવવા માટે કરું? બા શું કામે મારી સાથે આવું કરે છે એ નથી ખબર પડતી. જેથી કરીને તારે આ ઘરમાં જેવી રીતે જીવવું છે, મોડર્ન બનીને એવી રીતના તું જીવી શકે આ ઘરમાં. જુઓ, મને છે ને મોડર્ન બનીને નથી જીવવું, શાંતિથી જીવવું છે. પણ શાંતિ બા લેવા નથી દેતા. અમે એને કાંઈ કહેતા નથી, પણ રોજ ઉઠીને તમારા લોકોની સામે નાટક કરે એટલે એને શું થાય? મારા મમ્મીને નાટક કરે જેવું કહેતી ને. હાથ ઉપાડ્યો નથી, પણ ઉપડી જરૂરથી જશે. જો દેવાંગ, જે હકીકત છે ને સ્વીકારી લ્યો. આજ સુધી હું તમારી કે બાની સામે નથી બોલી, પણ બાના નાટક છે ને રોજ રોજ વધતા જાય છે. અત્યાર સુધી હું સહન કરતી હતી, પણ ગોપી નહીં કરે. અચ્છા. અને એ સાચી જ છે, ન જ કરવું જોઈએ. આટલા કરવું જોઈએ ને? હા, મતલબ કે તું જ ચડાવે છે ને એમને? હા, તારી બધી વાણીના કારણે તે ગોપી બહુ ચડી રહ્યા છે. અને જોજે, ધ્યાન રાખજે, આ ઘરમાં તું જે કંઈ પણ કરે છે ને એ બધું તો ઠીક છે, પણ આ ગોપી વહુ ક્યારેય પણ મારી માની સામે બોલવા ના જોઈએ. અને જો એવું થયું ને તો યાદ રાખજે, આ ઘરના દરવાજા હંમેશા ને હંમેશા માટે તમારા માટે ખુલ્લા થઈ જશે. ઘરની બહાર કાઢી મૂકીશું. સારું ને, અમે જ્યારે ઘરની બહાર જાશું ને ત્યારે ખબર પડશે કે નાટક કોણ કરે છે. નાટક કોણ કરે છે? હવે જવા દે ને. આ ખોટે ખોટી મારી પાસે બોલાવ નહીં.
આ પહેલા પણ આવું જ કર્યું હતું. માથામાં દુખે છે, પગમાં દુખે છે એમ કરીને પિયર આંટો મારવા જતી રહી હતી. અને ત્યાં જઈને શું કર્યું? તો કે મમ્મી પપ્પાને જઈને બધી વાત કરી નાખી કે મારા સાસુમાં આવા છે તેવા છે. મતલબ સમાજની સામે તે મને તમારે લોકોએ સરખી રીતે જીવવા નથી દેવો ને. હા તો શું કરું? સાસુમાની ફરિયાદ એના દીકરાને કરું તો દીકરાને સાંભળવી નથી હોતી, તો મારા મા બાપને તો કેવીને મારે. સાચું હોય તો સાંભળે ને. 1% સાચી વાત નથી. સાબિતી છે તારી પાસે? બાકી મારા બાની પાસે બધી સાબિતી છે કે તમે લોકોએ શું કર્યું હતું, કઈ જગ્યાએ ઊભા હતા, કઈ જગ્યાએ જઈને વાત કરી હતી. છે તારી પાસે કોઈ સાબિતી? ક્યાંથી હોય તારી પાસે સાબિતી? મારા બાએ કઈ ખોટું કર્યું હોય તો સાબિતી મળે ને તને. વાહ, માના પ્રેમમાં એટલા આંધળા થઈ ગયા છો કે માં જે નાટક કરે છે એ દેખાતા નથી. અરે આંધળા તો તમે લોકો થઈ ગયા છો. આજે છૂટથી જીવવા માટે થઈને આ બધા ષડયંત્ર કરો છો ને મારી માં વિરુદ્ધ. આ બિચારી મારી માં ભોળી છે કે બહાર બેસીને 2-4 પલપલિયા પાડી લે છે. આ તમારી સામે કઈ બોલતી નથી. અને આ મારી જેવો દીકરો અવાજ ઉઠાવે છે તો એ નાલાયક છે, એના કામો છે, એ બા ગેલો છે. હવે રહેવા દેજે. અને જો સરખી રીતે રહેવું હોય ને તો રહેજે, નકર જતી રહેજે. હજી કહું છું, ખોટી રીતે ઘરને બદનામ કરવાનું બંધ કરી દો તમે. છે મોટી તે. ભાભી, તમે જે અહીંયા આટા મારો છો, રસોઈ નથી કરવી? રસોઈ નથી કરવી એમ? શું થયું? મેં તને ના પાડી હતી ને કે તું બાની સામે બોલવામાં ધ્યાન રાખજે. મેં એમને શું કહી દીધું છે હવે? તે એને શું કીધું એ તને ખબર, પણ બાની સામે તું કંઈક બોલી હઈશ. હા, એ તો કાલની વાત છે ને. પણ હા તો કાલની વાત છે ને. તું બાની સામે બોલી, બાએ ખબર નહીં કયા નાટક કરેલા છે. તારા જેઠ આવીને મને જેમ ફાવે એમ બોલી ગયા. તમે તો એવી રીતના ગુસ્સે થાવ છો કે જાણે મારા જેઠ પહેલી વખત તમારી સામે કંઈ બોલ્યા હોય. બોયલા એનો વાંધો નથી, મારી ઉપર હાથ ઉપાડી લીધો અને ત્યાં સુધી કહી દીધું કે વહી જાજે તારા માવતરના ઘરે. હા તો જતા રહો ને. તમને શું શોખ છે આવા ઘરમાં રહેવાનો? અરે તમારી જગ્યાએ હું હોય અને મને જો દેવ એક પણ વખત કહે ને તો હું તો જતી રહું. આ તમે કાંઈ નથી બોલતા ને, એના જ કારણે ભાઈ ગમે ત્યારે એમ કહે છે કે જતી રહે, જતી રહે. આ બધું છે ને બોલવામાં સારું લાગે. બેન, તારા માવતર છે ને સધર છે. તું ત્યાં જાય છે તો તને હથેળીમાં રાખશે, પણ મારા માવતરની ના તો એવી પરિસ્થિતિ છે કે ના તો મારો ઘર પરિવાર એવો છે કે જો હું અહીંયાથી મારો સામાન ભરીને પાછી જઈશ ને તો મને કોઈ સાચવે. એટલે તમે ભાઈનું સહન કરીને અહીંયા પડ્યા રહેશો પણ જશો નહીં. એ જે કે ચાલુ થઈ ગયું પાછું? અને ચડાવવાનું તારું ચાલુ થઈ ગયું ને? મારું ચડાવવાનું ચાલુ થઈ ગયું તો કે પછી તમારું? મારું ચડાવવા કરતા વધારે તારું ચડાવેલું છે. આ એકલી હતી તો કોઈ દી ને આજે બી મારી સામે એટલી નથી બોલતી જે તું બોલે છે. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે એ અને હું ચૂપચાપ બધું સહન કરી કોઈને કંઈ કહીએ નહીં? તો સાચી જ વાત છે ને. બા, તમે તમારા દીકરાની સામે શું નાટક કર્યા છે મને નથી ખબર, પણ હું આટલા વર્ષોમાં ક્યારેય તમારી સામે ઊંચા અવાજે નથી બોલી કે નથી હું કાલે તમને કંઈ કીધું. તો હું નાટક કરીને અમારા બે વચ્ચે ઝઘડો શું કામે કર્યો? તમને ખબર છે કાલે તમારા દીકરા મને ન બોલવાના શબ્દ બોલ્યા છે. મારી ઉપર પહેલી વાર જિંદગીમાં એણે હાથ ઉપાડ્યો. વાહ, તમે એવી રીતે કહો છો કે જાણે એમને કંઈક ફરક પડી જવાનો હોય. એનું મોઢું જો ને, એને કંઈ ફરક જ નથી પડતો. આપણને કોઈ ગાળો દે, આપણને કોઈ મારે કે ઘરની બહાર કાઢે, હે ને? હું હે ને તો ચડાવ્યો છે હું કામ આને? અને તમે જે કરો છો એને શું કહેવાય બા? એને કાંઈ નહીં કહેવાય. સાસુ તો એવું કરે, હે? એ તો સ્વાભાવિક છે. ભાભી, આમના બધા પેતરા સહન કરો છો ને એટલે જ આ ડોશી અહીંયા આવીને નાટક. એ ડોસી કોને કહેશ? મારી સામે છે ને હાથ ચાલાકી ના કરો. તો ડોસી નહીં કહેવાનું. તો શું કહું? બા નથી કહેવાતું. જવાન છો? બા છું, બા, ડોસી નથી. બા ક્યારે આવું તો ન જ કરે. કરે. મહેરબાની કરીને તમે બે બંધ થાશો. ભાભી, તમારે હજી આમને સાથ આપવો છે? હું અને તમે તો કહેતા હતા ને કે હું પણ એમને બોલવા લાગીશ. કેમ નથી બોલતા આજે? શું બોલું? આપણે એને આટલું કેવું કહેશું ને એ વાતને અવળી મોટી કરીને એના દીકરાની સામે રાખશે. ન કરવાના નાટક કરશે, રોવા ધોવાના નાટક કરશે. અને એના દીકરા, તને ખબર છે, દેવભાઈની તો મને નથી ખબર, પણ દેવાંગ તો મારો જ વાંક કાઢશે. એ પણ એ જ છે. એ પણ કાલ આમની જ તરફદારી કરતા હતા. તો માં છે ને.
માં છે તો માને આવા નાટક ન કરાય ને. વાંક હોય તો અમને કયો. વાંક વગરના આવા નાટક કરીને બે માણસની વચ્ચે હું કમે ઝઘડા કરાવો છો? મારે બેસીને તમારા લોકોને વાતો કરવાની શું જરૂર હતી? ઘરમાં બેસીને કરો ને જે વાત કરવી હોય એ. એટલે હવે તમે બધું નક્કી કરશો કે અમારે ક્યાં જવાનું, ક્યાં વાત કરવાની, ક્યાં બોલવાનું, ક્યાં નહીં બોલવાનું. હા તો સાસુની વાત બહારને બેસીને નહીં કરવાની, ઘરમાં બેસીને કરો. જોયું? હવે ઈ આ વાતને છે ને રાઈમાંથી પહાડ કરશે. અને તમે એ પહાડને પોતાની માથે લઈને ફરતા રહેશો. પણ એવું નહીં બોલો કે મને મારા માવતરે જવામાં વાંધો નથી. શું કામે કહું? ગોપી, તારા ઘરની પરિસ્થિતિ અલગ છે, મારા ઘરની પરિસ્થિતિ અલગ છે. હાથ જોડું, તું છે ને તારા જીભને કાબુમાં રાખ અને બાની સામે બોલવાનું થોડુંક ઓછું કર નાખ. પણ બા બોલે છે એનું કંઈ નહીં ભાભી. અને શું પરિસ્થિતિમાં ફરક છે? જેમ તમારા એ મા બાપ છે એવી રીતે મારે પણ મા બાપ છે. અને મને એ લોકો રાખવામાં ક્યારેય ના નહીં પાડે. મારા કીધા પહેલા જો એમને ખબર પડશે ને કે મેં આટલું સહન કર્યું છે તો મને ખીજવાશે કે શું કામ એને તે આટલું સહન કર્યું. અને હું કદાચ મારી ગમે એટલી તકલીફ લઈને ત્યાં જઈશ ને તો એ લોકો મને જ કહેશે કે સહન કર, પણ અહીંયા ન રહે. હું હાથ જોડું, તારે બોલવું હોય તો તું બોલ, તારે જે કરવું હોય એ કર, મને ક્યાંય વચ્ચે ના ઘસ. લાગે છે કે ભાભીને સહન કરવાનો જ શોખ છે. કરવા દો. ભાભી, હજુ તમે રોડો જ છો? કેમ પણ? પતે ગઈ ને વાત. બાને જે કહેવું તો એમણે આવીને કહી દીધું. મારે જેટલું બોલવું તો મેં બોલી દીધું. હવે શું કામ ને રડો છો? તને ખબર છે, જો હજી આ વાતને લઈને બા કે દેવાંગ બેમાંથી એકેય વચ્ચે કઈ ડિસ્કશન થશે ને આ વાત જો મારા ઘર સુધી પહોંચી ને તો ખબર પડી જશે ને તમારા મમ્મી અને પપ્પાને કે આપણા સાસુમાં આટલી અમથી વાતને કેટલી મોટી કરી શકે. મારા મા બાપ આવું નહીં સમજે. આ વાત હું તને કઈ કહીને થાકી ગઈ છું. પણ ભાભી, તમે ક્યારેય તમારા મમ્મી પપ્પાને ફરિયાદ કરી છે? ક્યારેય કીધું કે તમને આવી રીતે અહીંયા હેરાન કરે છે? મેં નહીં કીધું હોય. મેં એ લોકોને કહી તો દીધું છે કે મારા સાસુનો સ્વભાવ આ રીતનો છે, એના તરફથી મને હેરાનગતિ છે. પણ એ લોકોએ મને એક જ વસ્તુ શીખવી છે કે હવે એ જ તારું ઘર છે, જીવવું મરવું બધું તારું ત્યાં છે. કાં તો સહન કર અને કાં તો છુટકારો લઈ લે. છુટકારો લઈ લે એટલે? શેનાથી છુટકારો લેવાની વાત કરે છે? જિંદગીથી. આ ઘરથી નહીં? ઘરથી નહીં. ભાભી, આવા માવતર મને નથી લાગતું કે કોઈ ન હોય. મારા મમ્મી પપ્પા તો ક્યારે મને એવું સહન ના કરવા દે, તો પછી તમારા મમ્મી પપ્પા એ લોકો કેમ તમને એવું સહન કરાવે છે? બસ એ લોકોના છે એવા વિચારો કે દીકરીની જાન ભલે માવતરના ઘરેથી જાય, પણ જો એની અર્થી ઉઠે ને તો એના સાસરિયેથી જ ઉઠવી જોઈએ. ભાભી, એવું બની શકે ને કે બાને આ વાતની ખબર છે એટલે આ જ વાતનો ફાયદો ઉઠાવીને તમને હેરાન કરે છે. પણ તમે આવું સાચું બધું બાને શું કામ કીધું છે? તમારે એવું કહેવાય ને કે મારા મા બાપ પણ એવા જ છે. જો સાચું ખોટું હવે એ બધી વાતમાં મારે લાંબુ નથી પડવું. હું બસ તને ખાલી એટલું કહું છું કે તારાથી સહન થાય તો તું કર, ન સહન થાય તારે બાની સામે બોલવું હોય તો તું બોલ. હું તને ક્યાંય આડી નહીં આવું, પણ મહેરબાની કરીને મારી વાતમાં ક્યાંય તું ન બોલતી. મને જે શબ્દ કે હું સાંભળી લઈશ. કેમ કે તારા માવતર જેવા જો મારા માવતર હોત ને તો મેં આટલો સમય અહીંયા ન કાઢ્યો હોત. ભાભી, મને નથી ગમતું કે તમે આવી રીતે સહન કરો છો. આપણે બે દેરાણી જેઠાણી નહીં પણ સગી બહેનોની જેમ રહીએ છીએ. અને બા તમને કંઈક કહી જાય તો હું કેવી રીતે ચૂપ રહી લઉં? માની લો કે બા મને હેરાન ન કરતા હોય અને જો તમને પણ હેરાન કરતા હોય ને તો મારાથી ન સહન થાય. અને તમે છો કે બસ તમારે સહન જ કરવું છે. તમે પણ એમની સામે થોડું બોલશો ને તો બા ચૂપ થઈ જશે. નહીં થાય. જો એને ચૂપ થવું હોત ને તો આટલા વર્ષોમાં થઈ ગયા હોય. તને ખબર છે, અગર હું એને એક ઊંચા અવાજે શબ્દ કહીશ ને તો એ વાતને પહાડ બનાવીને દેવાંગની સામે રાખશે. અને તને દેવાંગની નથી ખબર. ભાભી, એનો મતલબ કે તમારે આમને આમ આખું જીવન સહન કરવાનું? હા, એટલે જ હું તને કહું છું કે તારાથી થાય તો તું કર, મારી વાતમાં ન બોલતી. હું કરી લઈશ સહન. ઠીક છે, તમારે જ જ્યારે સહન કરવું છે તો પછી હું શું કરી શકવાની? તમારા મમ્મી પપ્પા તમારી બાજુ નથી તો શું થઈ ગયું?
તમે પોતે તમારા માટે લડી શકો ને. પણ છોડો, મને લાગે છે કે તમને પણ આ બાનું બધું સહન કરવાની આદત પડી ગઈ છે. કરો સહન. નાનકા પેલા બિંદેશ પાસેથી પૈસા લેવાના હતા એ લઈ લીધા? હા એ કાલે આપી દઈશું ફાઇનલ. હા, એનું પેમેન્ટ ક્લિયર કરી નાખજે. અને જો મારી વાત સાંભળ, હા મારે બીજી પણ તારી સાથે થોડી ઘણી ચર્ચા કરવી છે. એટલે બોલો ને, વાંધો નહીં, બોલો. જો ઓફિસમાં તો બધું બરાબર ચાલી રહ્યું છે, પણ તે ઘરમાં ક્યારેય નજર કરી છે? મતલબ કે તું ક્યારેય આમ આકસ્મિક રીતે ઘરમાં ગયો હોય તારા ટાઈમ કરતાં પહેલાં, અને તે ક્યારેય બાને નોટિસ કર્યા છે? બાને શું નોટિસ કરવાના એમાં તો? હાથ તો તારી ભૂલ છે, આ ઘરમાં સરખી રીતે ધ્યાન જ નથી આપતો. અરે ક્યારેક જઈને જુઓ, બાની સામું નજર કર. બા કેટલા દુઃખી રહે છે આજકાલ ખબર છે? અને એમાંય ખાસ કરીને તારા લગ્ન થયા ને પછીથી તો વધારે દુઃખી છે. એટલે શું થયું કઈ ખબર સમજાવવાનું નહીં. બાની અવારનવાર કમ્પ્લેન આવતી હોય છે. મને કહેતા હતા કે આ મારી પત્ની એમને બહુ હેરાન કરે છે. અને આમ પણ ઓળખું છું એને. આ નિકિતા દર વખતે કંઈક ને કંઈક બહાનાઓ બતાવે છે કે બાએ આજે આમ કર્યું, બા આજે આવી રીતના કરતા હતા. અને ખાસ કરીને જે એના ઉપર હાથ ઉપાડવાની વાત હતી, આ તદ્દન જૂઠી છે મારી પત્ની. પણ મારી પત્નીની વાતોમાં આવીને આ તારી પત્ની અવારનવાર બહુ ચડાવતી હોય છે. મેં મારા કાન સાંભળ્યું છે. શું મોટા ભાઈ ગમે તે વાત કરો છો? મારી પત્ની અને ભાભીને ચડાવતા હોય એવું? ઉકસાવે છે. એમ કહે છે કે તમે જેને આ ઘરમાં જે કંઈ પણ અન્યાય થઈ રહ્યો છે ને તમારી સાથે, એની સામે અવાજ ઉઠાવો, એની સામે બોલો. હવે તું વિચાર કર, આપણા મમ્મી મતલબ કે બા બિચારા સાવ ભોળા માણસ છે. આ કદાચ કોઈએ કંઈ કહ્યું હોય ને ઊંચા અવાજે તો પણ પલપલિયા પાડી લેવાના છે. અને આ લોકો એમને હેરાન કરવા ઉપર તુલી આવ્યા છે. તું વિચાર તો કર દેવેન, આપણા બાએ આપણને નાનપણથી લઈને અત્યાર સુધી મોટા કર્યા. આ ક્યારેય તને લાગ્યું છે કે બામાં કંઈ ખામી હોય, બામાં કંઈ વાંધો હોય? પણ આપણે લોકો જેવા ઓફિસે આવીએ એટલે પાછળથી આ નત નવી રમતો શરૂ થાય છે બાને બદનામ કરવાની. અવારનવાર બા ઉપર ષડયંત્રો કરે છે. કહે છે કે બા સરખી રીતે રાખતા નથી, આ બા ઘરના કામ ચિંધ્યા કરે છે. વાંધો મારી પત્નીને હતો, પણ હવે જે વાંધો તારી પત્નીને થઈ રહ્યો છે ને, આ એનાથી ઘરમાં મોટી માથાકૂટ થશે. અને હું નથી ઈચ્છતો કે ઘરમાં મોટા પાયે માથાકૂટ થાય અને ક્યારેય મારો હાથ તારી પત્ની ઉપર ઉપડી જાય. સમજે છે ને મારી વાતને? સમજાય છે. જો આવું જ કંઈક હોય તો જવા દેજો ઘરે ભાઈ. જો પત્નીનો વારો પાડી જ દો. વારો પાડવાથી કંઈ થશે નહીં. તું જેવા સવાલો કરીશ ને એની સામે તરત જ જવાબ આપશે તારી પત્ની. કારણ કે મારી પત્નીના લક્ષણ તો બરાબર જાણું છું. અત્યાર સુધી આમ જ કરતી આવી છે. અને જે વ્યક્તિ પોતે ખોટું હોય ને એ જ વ્યક્તિ સામેવાળાને ખોટું સાબિત કરવાના પ્રયત્ન કરે. જોજે તું, આ તારી પત્ની છે ને, તું જેવી વાત શરૂ કરીશ ને એટલે તરત જ બા ઉપર આંગળી ચીંધશે. અને બા ઉપર આંગળી ચીંધે એટલે સમજવાનું કે મારી બધી વાતો સાચી છે. જો તું એકવાર શાંતિથી બાને પણ મળજે, બાની સાથે પણ વાત કરજે, જેથી કરીને તને હકીકતની ખબર પડે ભાઈ. અને મારું તો કામ છે કે મોટા ભાઈ તરીકે તને સાચા રસ્તે વારું અને તારી પત્નીને પણ સમજાવું. પણ એ સમજે તો ને. મને નથી લાગતું કે એ સરખી રીતના સીધી રીતના ઘરમાં રહેશે કે કોઈને રહેવા દેશે. કાંઈ વાંધો નહીં, ઘરે તો જવા દો, જોઈ લઈએ આજે. ઠીક છે, ચાલ હવે આ અર્જન્ટ પ્રોજેક્ટ છે, આ પ્રોજેક્ટ પૂરો કર પછી જઈએ. ચાલ ગોપી, પણ ધીમે બોલો ને. પાડોશીના ઘરે નથી, હું આપણા જ ઘરમાં છું. શેનું ધીમે બોલું? તો રાડું પાડીને શું કરી લેવાનું? તું ઘરમાં જે રીતે બોલે છે એનું શું કરી લેવાનું? હવે તમારા બાએ તમને શું કહી દીધું, શું બોલી લીધું છે મેં? અચ્છા, તો તમને એ પણ ખબર પડી ગઈ કે મારા બાએ મને કંઈક કહી દીધું? બીજું કોણ છે આ ઘરમાં જે તમને કંઈક કે મારા વિરુદ્ધ? એ જ તો છે કે જે ક્યારેક મોટા ભાઈને ચડાવે, ક્યારેક તમને ચડાવે. બીજું તો કંઈ કામ નથી એમની પાસે. તો ખોટું ક્યાં કીધું છે એને? સાચું શું કહે છે તમારા બા? એક મિનિટ, મારા બા બધાને ચડાવે છે કે તું ભાભીને ચડાવે છે? હું અને ભાભીને ચડાવું છું. હા, બની શકે તમારા લોકોના મતલબમાં એને ચડામણી કહી શકાતી હોય, પણ હું તો ખાલી ભાભીને સાચું છે એ જ કહું છું.
કે જ્યારે કંઈ ખોટું આપણી સાથે થતું હોય તો બોલવું જોઈએ. એમાં શું તું ખોટું? ખાલી તારું કર, તારે બીજાને કહીને એને ઉશ્કેરવાની જરૂર નથી. કેમ દેવ, તમે ક્યારેય જોયું છે કે બા કઈ રીતે ભાભીને હેરાન કરતા હોય છે, કેટલું ધમકાવતા હોય છે? તને જો એટલી બધી દયા આવતી હોય ને તો ભાભીનું કામ તું કરી નાખ ને, ભાભીને હાચે. હું મારે જે કામ કરવાનું હોય ને એ કરું જ છું. ખરેખરમાં તો તમારે અને મોટા ભાઈને જે કામ કરવું જોઈએ એ તમે લોકો નથી કરતા. ક્યારેક તો તમારી આ પટ્ટી ખોલીને જોવો કે તમારા બા તમારી સાથે અને કે તમારા બા અમારી સાથે કઈ રીતનું વર્તન કરે છે. અમને શીખવાડવાની જરૂર નથી અમારે શું કરવાનું છે ને શું નથી કરવાનું. અમે જે કરીએ છીએ ને એ બરોબર જ કરીએ છીએ. તમે સુધરી જાઓ એટલે ઘણી વાત છે. અમે બગડેલા જ ક્યારે છીએ તો સુધરી? કેમ? તો આ ચડામણી, આ ઘરમાં વિખોવણા કરવા, આ બધું શું ચડાવ્યા મેં? ના કોને? શું કરી નાખ્યું મેં? કેમ? આ ભાભીને મમ્મીની વિરુદ્ધ ભડકાવ્યા, એનાથી હવે ઈ બે નથી બોલતા. એ લોકો ક્યારે સારી રીતે બોલતા હતા? ના એટલે મારા આવ્યા પહેલા એ લોકો વચ્ચે બહુ સારા સંબંધો હતા. જો મારું તને ખાલી એટલું કેવું છે કે આ બધું બંધ કરી દે. તારથી થતું હોય એટલું કામ કર, અને જો તને વધારે સેવા કરવાનું મન થાય તો ભાભીને રૂમમાં બેસાડી દે ને એના કામે પણ તું કરી લે. પણ આજે અંદરો અંદરો બધાડવાની વાત છે ને એ બંધ કરી દે, નહીંતર હું તારા મમ્મી પપ્પાને વાત કરી દઈશ. અચ્છા, એટલે હવે તમારા બાના ચડાવવાથી તમે મને મારા મમ્મી પપ્પાને ફોન કરીને જાણ કરવાની ધમકી આપો છો. જો વાત ધમકીની નથી, પણ ધમકી સુધી પહોંચી પણ શકે છે. દેવ, તમારે મારા મમ્મી પપ્પાને જે કહેવું હોય ને એ કહેજો, પણ જો તમારા ફોનથી મારા મમ્મી પપ્પાને જરાક પણ એવું લાગ્યું ને કે તમારા ઘરમાં એમની દીકરી દુખી છે તો પછી યાદ રાખજો કે મને અહીંયા 24 કલાક પણ નહીં રહેવા દે અને અહીંયાથી આવીને મને લઈ જશે. આ તો હું ચૂપ છું એવું વિચારીને કે મારે મારા મમ્મી પપ્પાને ચિંતા નથી આપવી. અને એને એવી ખબર પડે કે મારે દીકરીના લીધે દીકરીનું સાસરું છે એ 24 કલાક હેરાન છે. એમને એમની દીકરીનો વિશ્વાસ હોય જ. એવું શક્ય જ નથી કે એમની દીકરી એમના સાસરિયા પક્ષમાં કોઈને હેરાન કરી શકે. એ તું દેવેન, આ બધી ખોટી ધમકી મને નહીં આપવાની. એ જઈને તમારા ભાભીને કહેજો, એમને સહન કરવાનો બહુ ઢઢ્ઢો છે, મને નહીં. તમે બે સહન કરી શકો એમ છો જ નહીં. શું કામ એને કરીએ? ના એટલે અમે લગ્ન કરીએ એટલે એવું નક્કી છે કે અમારા સાસરિયામાં અમારે સહન કરીને જ લેટ રહેવાનું? ગો કહેવાય એને, લેટ ગો. એ તમે અને તમારા મમ્મી એ પણ કરી શકો ને, તો કરો. મમ્મીએ ઘણું જતું કર્યું છે અને જતું કરે જ છે ને. હા, મહાન, બહુ જ મહાન. તમારા મમ્મી અને જતું કરે, જરાક પણ ના કરે. હારું, 100 વાતની એક વાત, તમારે જે કરવું હોય તે કરી લો. બાકી તમારા મમ્મી મારી સાથે ગમે તેવા શબ્દો પ્રયોગ કરીને મને હેરાન કરશે તો હું બોલીશ. જ્યારે હોય ત્યારે મા બેન ઉપર ગાળો બોલતા હોય, ચૂપચાપ સહન કરીએ શું? આને ધમકી જ કહેવાય. બગાડી નાખ્યો દિવસ. પપ્પા, તમે મને આવું કહેશો? આવી મને નહોતી ખબર. અરે, તમને તો મારા ઉપર વિશ્વાસ હોવો જોઈએ ને. મારા સાસુ દેવને ગમે તે રીતે ચડાવે છે ને દેવ બસ તમારી સાથે આવી વાતો કર્યા કરે છે. હકીકતમાં એવું કંઈ છે જ નહીં. આદત પડી ગઈ છે એમને, જેમ એના મમ્મી કહે ને એમ બોલવાની. ઠીક છે પપ્પા, હું સાચવીને રહીશ. જોયું એના બાપા પણ એને જ શીખામણ દે છે ને કે સાસુ ને પિયર તે પિયર. હા, તો સમજવું જોઈએ ને. ગમે તેમ મને બોલતી હતી, આજે એના બાપાએ પણ એને જ દાન દીધા ને કે હા સાસરેના થઈને રહેવાનું, એ જ હવે જિંદગી સુધીનું ઘર છે. ને મા બાપ કાં સુધીના છે, કાં સુધી પહોંચવાના. એટલે ઘર તે ઘર ને વર તે વર કરીને રહો ને શાંતિથી. ઉપાધિ હું કામ કરો ને? હા, હું ને કંઈ ઓછું બોલે છે? જત ને વત બોલે છે. તારી માને તારી ભાભી એમ બોલે છે કે મને બોલે છે આટલું બધું? ખબર પડી ને હવે? ખબર. દેવે સાચે જ મારા પપ્પાને ફોન કરીને ફરિયાદ કરી? મને તો લાગ્યું કે ખાલી ખાલી ધમકી આપે છે. કંઈ વાંધો નહીં, મને ખબર છે પપ્પા સાચું જાણતા નથી ને એટલે મારા ઉપર ખીજવાયા. જો એમને ખબર પડે ને કે આ મારા સાસુજીના કેવા તાંડવ છે આ ઘરમાં તો ક્યારેય મને આટલું બોલે જ નહીં.
પપ્પાને મારે હવે બધું સાચું કહેવું જ પડશે, એ પણ રૂબરૂ મળીને. ક્યાં આલ્યા મેડમ? ફરવા જઉં છું. ક્યાં ફરવા જાઉં છું? તમારે આવવું છે? મારી વાત ના કરવાની, પૂછ્યું ને સવાલનો જવાબ આપવાનો, ઊંધો જવાબ ના દેવાનો. કેમ આપું? આ ઘરમાં અમે નોકર છીએ કે નોકરને ક્યાંય જવું હોય તો પૂછવું પડે? નોકર નથી, ઘરની વહુ છે, એને મારે પૂછવાનો અધિકાર છે. વહુ છીએ અને વહુની જેમ રાખ્યા છે ક્યારે? જેમ હશે ને એમ, પણ જાય એટલે મારે પૂછવાનો અધિકાર છે કે ક્યાં જાઓ છો. અને પછી જો અમે કંઈ આમ તેમ જવાબ આપીએ તો વાતને મોટી કરીને પાછું ઘરમાં બધા દીકરાઓને કહેવાનું, હે ને? તો જ્યાં જતા એ જ કહેવાનું ને. જેટલું થાતું હોય એટલું જ કહેતા હોત ને તો આ ઘરનું વાતાવરણ આવું હોત જ નહીં. થાય થોડું અને કહેવું વધારે હોય. એટલે કહેવા શું માંગો? એ જ કે રાઈનો પહાડ કરવાની આદત છોડી દો તો અમે શાંતિથી જીવી શકીએ. એટલે મારે પૂછવાનો કોઈ અધિકાર જ નથી એમ ને? કહેવાનો મતલબ મેં અને ભાભીએ ખાલી બાર ઊભા રહીને વાત શું કરી લીધી એ વાતને તમે 4 દિવસથી લાગી જ પડ્યા છો, એક પછી એક રીતે કાન ભર્યા જ કરો છો અને એ વાત મારા પપ્પા સુધી પણ પહોંચી ગઈ. તો કરે એવું તો પછી સાંભળવું પડે. એટલે તમને કઈ ફરક જ નથી પડતો? શેનો ફરક? કે તમારા વેવાઈના ઘરે આવી વાતો પહોંચે છે કે ઘરમાં સાસુ વહુના ઝઘડા ચાલુ છે, તમને કઈ મતલબ નથી એ વાતથી? કરે એવું ને દીકરી તો એના બાપના ઘર સુધી વાત પહોંચવાની જ છે. મારા બાપને ખબર જ છે કે એની દીકરી આવું કંઈ કરી ના શકે, અને નહીં ખબર હોય ને તો હું ખબર પાડી પણ દઈશ. તો પહેલેથી જાણ કરીને લગ્ન કર્યા હશે ને? તારા બાપાએ પણ 10 ઘરે પૂછ્યું હશે ને કે આ ઘર કેવું છે, ખાનદાન છે, માણસ કેવા છે, એમને જ પરણાવી દીધી તને. તમારા મોઢાથી તો તમે ખાનદાની લાગતા હતા એટલે પૂછવાની કઈ જરૂર નહોતી ને. હે, અહીંયા આવ્યા પછી ખબર પડી. જે હોય તે, હું જાઉં છું અને તમારે જે કરવું હોય ને એ કરી લેજો. એટલે છોડો ને. શું સમજો છો? હા, આજ સુધી તમે જીભ ઉઠાવશો અને હવે હાથ ઉપાડશો, એ પણ મારા ઉપર. પણ મેં પૂછ્યું મને જવાબ દીધો તે? વગર જવાબ દીધા તે જાય છે કે હું જાઉં છું બસ. બીજું કઈ કહ્યું તે? ક્યાં જાય છે તે કહ્યું તે મને? ભાગી જાઉં છું કોઈ સાથે. કોઈની સાથે હું કામ છે? કેમ મારો દીકરો નથી? છે ને? તો પછી તમારા દીકરા છે એમની જ તો ઈચ્છા છે કે હું મારા માવતરે પાછી જતી રહું, તો જ આવા વહીવટ કરતા હોય ને. અને એટલે મારા બાપના ઘરે જાઉં છું. કહી દેજો તમારા દીકરાને. હા, કઈ જવાનું નથી બાપને તા. બેસ અરે! બેસ. બાપના ઘરે જવાની થઈ ગઈ. હમણાં તો ફોન પર વાત થઈ ગઈ. કઈ ટાઈપના માણસ છો તમે? હું વહુ છું તમારા ઘરની, નોકર નહીં. અને નથી જવાનું એટલે નથી જવાનું. બેસ અહીંયા. સારું, હવે હું પણ જોઉં છું કે તમે શું કરી લો છો. અને તમારે મારા માવતરના ઘરે નથી જવા દેવી ને? નહીં જાઉં. તમને પહોંચવા માટે મારે મારા મમ્મી પપ્પાની જરૂર નથી. એટલી તો કાબિલ બનાવી છે મને કે હું જ તમને પહોંચી વળું. નથી જવાનું. એકવાર કહ્યું ને નથી જવાનું બસ. ને હું જોઈ લઈશ બધું. બેસ. કઈ ટાઈપની ડોસી છે આ? આવી રીતે હાથ ઉપાડવા સુધી કરી લે. સમજાઈ ગયું મને કે ભાભી આટલું બધું સહન કેમ કરતા હતા. લુચ્ચી, કંઈક તો કરવું પડશે આનું. દેવ દેવા નીચે આવો બંને દીકરા. બાપ, મોતી બા મોતી બા બાપ, બાપ શું થયું છે? અને રડો છો કેમ આટલા બધા? શું થયું છે? અને હું બહાર જતી હતી તો મેં પૂછ્યું તું ક્યાં જાય છે તો મને ઊંધા સત્તા સવાલ જવાબ કરે ને મને ડોસી કે ને મને લાફો માર્યો. લાફો માર્યો? જોયું? આ ભાભીએ લાફો માર્યો ને તમને? નિકિતાએ કરી? ક્યાં છે ક્યાં નિકિતા? નિકિતાનો વાંક નથી. નિકિતાએ કઈ નથી કર્યું. તો કોને કર્યું બા? તારી બૈરી એ મને મારી. લે, કહેતો હતો ને આજે નવા મહેમાન ઘરમાં આવ્યા છે એના ચાલ ચલન ઠીક નથી લાગતા. પણ નહીં, મારી વાત સાંભળે તો મારો ભાઈ છે નો. ક્યાં છે? એ પેલી સોફે બેઠી છે. જતી હતી તો મેં ના જવા દીધી ને દરવાજો લોક કરીને એને બેસાડીને આવી એટલે મને મારી. જોયું ને ભાઈ, અત્યારે થોડો કડક થયો હોત તો આવી નોબત ના આવે.
તે બા ઉપર હાથ ઉપાડ્યો છે, બા ઉપર. શરમ નથી આવતી એને? હાલ તો ભાઈ આજ તો મારી વહુના બટેકા ભૂંગળા કરી જ નાખ્યા. હા, હા. હાલો મમ્મી. જોઈએ છીએ કેવા બટેકા ભૂંગળા કરે છે ને. ગોપી હું છે આ બધું? અરે પણ શું છે? તે મારી માને લાફો માર્યો? મેં ક્યારે એમને લાફો માર્યો? શું થયું? ઓ કેવું નાટક છે ભઈલા, કેવું નાટક છે. મેં ક્યારે લાફો માર્યો, મેં કોને લાફો માર્યો? લાફો મારી મારીને નાટક કરવાના બંધ કરો બાપુ બાપા. તે લાફો નથી માર્યો? અમને બાજે દીધી તમે એને ખેંચી નહીં આવે સારી કે હું જાઉં છું મારા બાપને તારે. ગોપી, તે લાફો નથી માર્યો? નહીં, ખોટું બોલે છે. તે હું ખોટું બોલું છું? તમારી માને પૂછો કે કોને કોના ઉપર હાથ ઉપાડ્યો. હા, મેં એમનો હાથ રોક્યો ખરા, કેમ કે એ મને હાથ ઉપાડવા જતા હતા, પણ મેં તમને માર્યું ક્યારે? કઈ શરમ જેવું છે? એક તો બા ઉપર હાથ ઉપાડ્યો, બા રડી રહ્યા છે અને છતાં એમ કહે છે કે મેં તમને માર્યું ક્યારે? જુઓ બા, દેવાંગ, સાચું બોલો, મેં તમને માર્યું? આ આંસુ દેખાતા નથી? દેખાય છે ને મગરમચ્છના આંસુ. બસ આવ બાપુ બાપા, આ જેમ મનમાં આવે એમ બોલ્યા ના કરો. આ બધું સહન કરીએ છીએ એનો મતલબ એમ નથી કે તમે તમારા મનમાં આવે ને એવી રીતે આ ઘરમાં બધું ચલાવ્યા કરશો. દેવાંગ, પેલા ગોપીની વાત તો સાંભળો. શું સાંભળું? ગોપી, તે બાની સામે માથાકૂટ જ કરી હતી ને? ભાભી, હું બોલું છું મને ખબર છે, પણ એનો મતલબ એવો નથી કે હું એમના ઉપર હાથ ઉપાડી લઉં. હા બસ. નાના મોટાની મર્યાદા મને છે. તો શું આ બા ખોટું બોલે છે? મિલી ભગત છે, મિલી ભગત. આ દેરાણી જેઠાણી ની મિલી ભગત છે. નહીં જેથી દેવા. કરીને બાને આંખે ચડાવીને આપણી નજરમાં બાને હલકા કરી શકે અને આપણા બા બિચારા આસુડા પાડી પાડીને સાચી વાતને ખોટી સાબિત કરતા રહેશે. બસ બા રોવાનું બંધ કરી દો. ખાલી માના જ આંસુ દેખાય નહીં. તમારી પત્નીને કોઈ ગમે એટલું હેરાન કરે તમને ફરક ન પડે ને. જો મેં તને પહેલાય કીધું તું અને મેં તને એ પણ કીધું તું કે હું તારા મમ્મી પપ્પાને આ બધી વાત કરીશ. કરી દીધી ને. આવી ગયો મને પપ્પાનો ફોન અને એવી રીતે તમે વાત કરી કે જાણે આ બધો જ વાંક ખાલી મારા એકનો હોય. અને એનો તો બદલો લઈ રહ્યા છે બાપુ બાપા આપણી પાસેથી. હા, એ જ બદલો લીધો મમ્મીને બદનામ કરીને કે દેવા. જેથી કરીને બસ કરો. તું વચ્ચે કઈ નહીં બોલ. અગર હવે છે ને તને લાફો પડશે. દેવાંગ, હું માનું છું કે ગોપીની આદત છે બાની સામે બોલવાની, પણ એ બા ઉપર ક્યારે હાથ ના ઉપાડે. અને બા, કમસે કમ આજે તો સાચું બોલો. સાચું બોલો કે ગોપીએ ખરેખર હાથ ઉપાડ્યો તો કે અત્યારે તમે નાટક જ કરો છો? કોઈની પાસે મારા આશા મમ્મી જે કરતા હોય તે તારે વચ્ચે વહીવટ કરવાની શું જરૂર છે? કેમ કે તમારા મમ્મીની આદત છે, બહુ કાંઈક બોલે કે ના બોલે બસ. બહુ થઈ ગયું. કીધું હતું ને તને ચૂપચાપ જતી રહે અહીંયાથી. મને લાગે છે કે હવે છે ને તું જેટલા શબ્દ બોલીશ ને એટલા લાફા પડશે. બોલી જો એકવાર. બોલ ને. એક મિનિટ ભાઈ, આમાં તમને કઈ સમજાય છે? આજ સુધી આ બે એકબીજાનો સપોર્ટ કર્યો એવું ક્યારે જોવા મળ્યું? ઘણી વાર મળ્યું છે. અત્યાર સુધી મને એમ થતું હતું કે ના ના આને કંઈ કહેવું નથી, પણ મને નહોતી ખબર કે આની ચડાવેલી આ કઠપૂતળી અહીંયા સુધી પહોંચી જશે. અરે બાપ બાપા, જરા તો નાક શરમ જેવું હોય કે નહીં માણસને? છે ને. આટલી હદે બદનામ કરવાના અમને લોકોને? મોટા ભાઈ, મને નાક શરમ લાજ બધું જ છે અને એટલે જ તમે મને આજે માર્યું ને, હું આ ઘરમાં નહીં રહું. તમને શું લાગે છે જેવી રીતે નિકિતા ભાભીનું પિયર છે એવી રીતે છે મારા માવતર કે એની દીકરીને માર ખાવા દેશે, ગાળો ખાવા દેશે, પણ પાછી સાચવશે નહીં? મારા માવતરને હું ક્યારેય ભારે નહીં પડું. મોટા ભાઈ, લાજ શરમ તો તમારામાં નથી. બાયલાઓ હોય એ પુરુષ જે પોતાની પત્ની ઉપર હાથ ઉપાડે, અને એ બંને બાયલાઓ તમે છો કે તમે મને માર્યું અને તમે મોટા ભાઈ ભાભી ઉપર હાથ ઉપાડ્યો. પત્નીએ કઈ ઓછું નથી બાકી રહેવા દીધું. પત્નીનો તો બહુ બધો વાંક છે ને, તમારી માનો જ કંઈ વાંક નથી. ભગવાન કરે કે સમય આવતા તમને સમજાય કે સાચું કોણ અને ખોટું કોણ. એક હાલ વઈ જા ભાઈ. વહી જઈશ, પણ એક વાત યાદ રાખજો, અહીંયાથી મારા પગ બહાર પડ્યા પછી તમે કે તમારી માં ધામમાં પણ જતા રહેશો ને તો હું પાછી નહીં આવું. ભાભી, તમને એક સલાહ આપી દો, સહન કરવું હોય ને તો કરજો, પણ એક વાત યાદ રાખજો કે જ્યાં સુધી આ લોકોનું સહન કરશો ત્યાં સુધી આ લોકો સહન કરાવ્યા જ કરશે. મેં તને પહેલાય કીધું તું ને કે તું તારું જ કર. એટલે તો મારું કામ કરું છું.
મારી ફરજ છે ને. એ મારા ખાલી જેઠાણી નહીં, મારી બેન ઠેકાણે છે. બિચારા બોલી એટલે નથી શકતા કેમ કે એને પિયરમાં કોઈ સાચવી શકે એમ નથી. મારા જેવું હોત ને એમનું પિયર તો એક દિવસ એ પણ ના રહ્યા હોત. અરે હજી છૂટી આપું છું. આ તમારી સાથે સાથે સથવારો કરવો હોય તો જતી રહે જા, મને કોઈ ફરક નથી પડવાનો. અને આમ પણ આવી લુક્કી ધમકીઓથી અમે ડરવાના નથી. આ તમે જાણો જ છો કે આવું બધું કહીશું ને એટલે અમારા પતિઓ અમારી સામે હાથ જોડીને ઊભા રહે છે, પણ એવું ક્યારેય કરવાના નથી. અમારી માને આટલી હેરાન કરી છે, તમારી સામે શું પડીએ અમે લોકો? બહુ ખુશ થાવ છો ને તમે? કઈ માં દુનિયાની એવી હોય કે જે પોતાના જ દીકરાનું ઘર ભંગવે, પણ આ છે દુનિયાનો એકમાત્ર નમૂનો કે જેને પોતાની વહુ ઘરની બહાર જાય છે તોય ફરક નથી પડતો. ખાલી પૂછ્યું જ હતું ને ક્યાં જાય તો સીધો સીધો જવાબ દેવો જોઈએ ને. હા, મેં સીધો સીધો જવાબ ના આપ્યો એટલે હાથ ઉપાડીને જવાબ માંગવા ગયા. એ પણ કહી દો ને સાચું. જવા દો ને, અમારે સાચું ખોટું કઈ કરવું નથી. અને આમ પણ મારા બા ક્યારેય ખોટું ના બોલે. હા. હવે શેના મોકા કબૂલા કરાવવા છે તમારે લોકોએ? સાંભળી લીધું? એના બા કોઈ દિવસ ખોટું નહીં બોલે. ખોટા તો આપણે જ છીએ. એની બા રાઈના પહાડ જેવી વાતો કરે અને નાટક કરે તો ઈ જ સાચા. સાચા જ છે મારા બા. મારા બા ક્યારેય ખોટા નથી. તારે રહેવું છે આ ઘરમાં? ના રહેવું હોય ને તો દરવાજા ખુલ્લા જ છે. સામાન પેક કરીને નીકળો અહીંયાથી. જાઓ. અને વાત છે ને જોજો. સામાન નથી લેવો. વાહ દેને નાનકા, આ બધું 2 દિવસનો પાવર છે. હાફોડા થાકી જશે ને તો આવશે અહીંયા. હા, તમે જે ચિંતા ન કરો. એના બાપાના પાસે પૈસા છે ને, પૈસા એનો એને બહુ પાવર છે, એનો ગુમાન છે એને. હા, તમે જરાય ટેન્શન ના લો. અમે બંને ભાઈઓ તમારી સાથે જ છીએ. આરામ કરો તમે. આરામ કરો. હા. હાલ ને ભાઈ. હવે ખબર પડશે બાપને તો જ ને કેમ રેવાય છે. બાપ પણ એને તઘેરીને કાઢી મૂકે અને બાપના પૈસાનો તો ગુમાન બતાવે જ મને. હવે 2 દિવસમાં પાછી જો ની. હાલો ને મોટા ભાઈ, હવે હાથ ધોવામાં કેટલી વાર હોય પછી? વાર લાગે ને, તારી જેમ તો નથી ને હું. દેવાંગ, શું મારી સાથે આવો, મારે તમારું કામ છે. શું છે વળી પાછું નવું? જો મારે ક્યાંય જવું નથી અને મારે કોઈના કામ હવે પતાવવા નથી. જુઓ, હું કહું ઈ સાંભળો અને ચાલો મારી સાથે. મારે આવવાનું? પણ શું છે? 1 મિનિટ ઊભી તો રહે. પણ હા જ્યોત્સના, અરે યાર બહુ મજા આવી. તારી વાત તે કરીને મને મેં બધું એમ જ કર્યું. મારી વહુ તો પિયર ભાગી ગઈ નાની તો. હા, ને મારા દીકરા પણ મારું જ કહ્યું બધું સાંભળે છે ને હું તો એટલી ખુશ છું ને કે ના પૂછવાની વાત. હા તે અરે યાર, એ હું સામેથી હું મને લાફો મારે, હું જઈને સામેથી લાફો મારવા જતી હતી ને છોકરાઓને એમ કહું કે તારી બૈડીએ મને લાફો માર્યો. હા જ્યોત્સના, મારી બહુ તો ચાલી ગઈ ને. હું તો બહુ દુખી થઈ ગઈ બેન. હું કરું? ચાલ હું પછી તને ફોન કરું. હા વાહ, છોકે કોણ હતું ફોન ઉપર? એ તો મારી બેનપણી હતી. એ જ્યોત્સના માસી હતા. હા, રાજકોટ વાળા. એમાં શું છે કે આપણા તો ગામે ગામ ખબર જ છે કે આપણા ઘરેથી બહુ વહી ગઈ છે. હવે રાજકોટ સુધી પહોંચાડવું હોય તો કોઈક એક વ્યક્તિ તો જોઈને. આ જ્યોત્સના માસી ન્યૂઝ ચેનલ છે. હમણાં કીધું, હમણાં જોતું પાછો ફોન કરી 150 જણાને કહી દીધું હોય છે. શું વાત કરી હતી બા તમે? એ તો મેં એમ કહ્યું કે મારી બહુ વહી ગઈ તો મને બહુ મન દુઃખ થાય છે ને એમ તેમ. ક્યાંથી થાય છે બા તમને દુઃખ? આવી જ વાત કરી હતી તમે? હા શરમ આવે છે તમને? શું આ? અને શેની આવી વાત કરી હતી? તમારી બધી વાતો કાનો કાન સાંભળીને બા, ત્યારે સાચું કહું ને, બધી વાત ખોટી, બધી વાત ખોટી. પગ નીચેથી જમીન સરકી ગઈ છે અમારા. અરે બા, તમારો વિશ્વાસ કર્યો, તમારા પક્ષમાં બોલ્યા અને તમે શું કરતા હતા? તમારા જ દીકરાનું ઘર ભંગાવવા ઊભા થયા હતા. ઘર ભંગાવા ઊભા થયા હતા કે ઘર ભાંગી ગયું ત્યાં સુધી ઊભા જ ન રહ્યા? હજુ નાટક કરવા છે? તમારા એક દીકરાની બહુ ઘર મૂકીને જતી રહી છે. અમારા બે વચ્ચે અત્યારે ઝઘડા ચાલુ છે. હવે તો પાછા વળી જાઓ. વાહ, શું નથી કર્યું અમે લોકોએ તમારા માટે? હા, માનું શું કે તમે પાળી પોષીને મોટા કર્યા અમે, અને છતાંય તમે જેમ કહ્યું ને
એમ જ કર્યું છે અમે બંને ભાઈ. અલા, એ બધું છોડ ને, તે આ બધું તમે શું કામ કર્યું ઈ કયો ને. આનાથી તમને શું મળી જાય? મળે શું? હા, એકલા રહેવાની ઈચ્છા હશે ગડપણમાં. હા, એમને પણ હશે ને કે અમે અમારી રીતે જીવન જીવીએ. અરે તો ગડપણમાં. પ્રેમથી કહી દીધું હોત તો અમે ચારે ચાર નીકળી જાત. પણ આવી રીતે આને કાઢી ઈ તો નો થાત. આ સાંભળ્યું હતું, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ક્યારેય ના થાય. પણ આજે તો અહીંયા માવતર જ આ રીતે દીકરાના ઘરનો સંસાર ઉજાડી રહ્યા છે. કેમ કે જોવાનું બાકી હતું ને. જોઈ લીધું. જોઈ લીધું શું? એટલે પાછી આવશે ને તો નહીં આવશે? આવશે જ ને, પાછી ઘરમાં આવશે. ઘરમાં આવે પછી ફરી પાછા તમે નાટક કરશો. નાટક કરીને ફરી પાછા એની રીતે આવી રીતના આવું કરીને બંને વહુઓને ઘરની બહાર કઢાવશો. આ જ કરવું છે ને તમારે. અને અત્યાર સુધી આવું તો કરતા આવ્યા છો. તમને ખબર છે આ તમારા વાકે મેં મારી ઘરવાળીને કેટલી વાર મારી છે, કેટલી વાર એને પિયર મોકલી હતી. પણ નહીં, આ બિચારી એના બાપના સંસ્કાર કે જે અહીંયા જાળવવા માટે થઈને હંમેશા કંઈ પણ બોલ્યા વગર અહીંયા હાથ જોડીને ઊભી રહે છે દર વખતે. એના જ પ્રતાપે થયું ને. હા તો કઈ ના બોલી શકે, પણ પેલી બોલીને ગઈ. અને બોલીને ગઈ ને એ તમારા પ્રતાપે ગઈ છે. બીજા કોઈનો વાંક નથી આમાં બા. એ તો હું એટલા માટે એ લોકોને કહેતી હતી ને તોકતી હતી કે એ લોકો મારા કંટ્રોલમાં રહે, એટલા માટે. આવી રીતે કંટ્રોલ મળે? આવી રીતે ખોટું બોલીને? અરે બા, તમારા ઉપર તો મને હવે વિશ્વાસ નથી આવતો. અરે કેવી માં છો તમે. અને અત્યાર સુધી રોવાનું નાટક તો એવી રીતે કરતા હતા કે જાણે તમને બહુ સારી કલાકારી આવડતી હોય. કલાકાર જ છે ને. કલાકાર તો છે. કેવા આંસુ ટપ 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 પડતા હતા. સાલું ક્યાંયથી ખબર ન પડી કે આ ફેક રોવે છે. હવે મારી વાત સાંભળ, તું બહુ બેટાને ફોન કર, એ હજુ નહીં પહોંચ્યું હોય. હા, રમકડું રહ્યું ને, ચાવી ભરી છે, જ્યાં સુધી હાલશે ત્યાં સુધી હાલશે, પાછું લઈ આવવાનું. કહીને તમારી સામે કે હવે તમે મરશો ને તોય અહીંયા પગ નહીં મૂકે. ના ના, આવશે. તું સમજાઈને લઈ આવજે કે હવે બા એવું ના કરે. નહીં આવે. આ આવશે. ઘરમાં કોઈ પણ ક્યારેય પાછું નહીં આવે. આવશે. અને આમ પણ હવે તો અમે લોકો પણ આ ઘરમાં રહેવા નથી માંગતા. ના દીકરા, કાલે ઉઠીને અમારું સંતાન આવશે, હું પગે શું લાગુ. સંસ્કાર આપીશું અમે એને? અત્યાર સુધી જે રીતના તમે રહ્યા છો ને એ રીતના હવે પછીની જિંદગી એકલા જ કાઢજો. તમારે જેમ જીવવું એમ જીવો, અને ના જીવવું હોય ને તો પણ તમારા હાથમાં છે. અમને કોઈ ફરક નથી પડતો હવે. ના માં છે. જીવો તમ તમારી રીતે જીવો. તમે બદલોમાં અમે આખું ઘર જ બદલી નાખીને. કોઈએ કાંઈ જવાની જરૂર નથી. હું માફી માંગુ જ ને તમારી પાસે કે મારાથી ભૂલ થઈ ગઈ. મને એમ કે હું વોત રાખીશ તો ઓ મારા ધાકમાં રહેશે, પણ મને શું ખબર કે આવી રીતે ઝઘડો થશે અને તમે લોકો આવી રીતે મારા તમારે તમારો સમય તમારી રીતે જીવો હોય ને એમ ના જીવાય. આ શું થયું? મને માફ કરી મારી બહુ મોટી ભૂલ થઈ. બાત બહાને બોલને ભાભી. આ એના ડ્રામા ના ના દીકરા, ડ્રામા નથી. ડોકે તો તારા બાપ પકડી લે. બા તમે ઊભા થઈ જાવ તો. પગના પકડો જુઓ. નહીં જઈએ અમે ક્યાંય નહીં જઈએ. બસ પહેલા તમે શાંત થાઓ. શાંત થઈને અમારી વાત સાંભળશો. બસ એકદમ શાંત. કોઈ ક્યાંય જવાનું નથી અને અમે બધા તમારી સાથે જ છીએ. વાત રહી નાના બહુની તો દેવેન અને નિકિતા. લઈ આવો. અમે એને લઈ આવશું. હા, બસ ચલો બાપ. હવે જાગ્યા ત્યારથી સવાર. આજથી નવી શરૂઆત કરી શકીએ ને આપણે. હા બેટા, હાલ, બાને ઊભા કરો. હાલ. હા બેટા. ઊભા થાઓ. બા. બસ કૂલ ડાઉન. બસ ચલો. બસ. બસ બહુ મોટી ભૂલ થઈ ગઈ. બસ હવે જે થવાનું હતું એ થઈ ગયું આ છે. જેવી પાપી માં કોઈને નહીં મળે. બસ ચાલો પાણી પી લો. બસ બા. હા, કૂલ ડાઉન. દેવાંગ, તમે બાને સાચવો. હું ને દેવભાઈ જઈને ગોપીને લઈ આવી. હા, જાઓ. સાચી વાત કરજે તારી રીતે. આવશે. આવશે, તમે ચિંતા. બસ. એક મિનિટ ભાભી. શું થયું? તમને શું લાગે છે
આ અત્યારે જે પણ કાંઈ થયું, આ મારા મમ્મી રડ્યા, પસ્તાવો છે, એ બધું સાચું છે? કેમ કે હવે તો અમારા કરતાં વધારે તમે ઓળખો છો, એ તો ફાઇનલ થઈ ગયું. જરાય નહીં. એને આ પસ્તાવો નથી, પણ આ એને છે ને એક પાછું નવું નાટક ચાલુ કર્યું છે. હવે શું? હવે નાટકી કે અત્યારે ઈ રોઈ ધોઈને માફી માંગી એટલે તમારા બે દીકરાની સામે ઈ સારા બની ગયા કે એને પસ્તાવો થયો, એને જે કર્યું એ ખોટું કર્યું. એને આજ તો કરવું હતું. આવી રીતે ઝઘડો કરાવીને હોવને એના પિયર મોકલવી, અને ખબર જ છે કે ત્યાં એના માવતર રાખવાના નથી. એના માવતરની સમાજવાળા કહેવાના જ છે ને. એટલે હો પાછી અહીંયા હશે સાસરિયામાં, અને અહીંયા આવી ગયા પછી પાછું હતું એનું એ, અને અમે ફરિયાદ કરશું તો તમે સાંભળશો નહીં, કેમ કે તમે એમ જ કહેશો કે બાને પસ્તાવો થયો છે, બા એવું કરે નહીં, આ છે તે છે. તો હવે શું કરી શકાય? જુઓ દેવભાઈ, આ બધી વસ્તુ ત્યારે જ શાંત પડશે કે જ્યારે તમે અને ગોપી, હું અને દેવાંગ, આપણે ચારેય લોકો અલગ અલગ રહેવા જતા રહીએ. નહીં નહીં નહીં, ચારે જણા આપણે અલગ રહેવા જતા રહીશું તો પછી મમ્મી એકલા પડી જશે. પછી એને એકલા રહેવું. તમને હજુ તમારા મમ્મીનો વિચાર છે? તમે એ નથી જોતા કે તમારા મમ્મી આટલા નાટક કરીને બે વહુને હેરાન કરે છે? ગોપીને અહીંયા પાછી લઈ આવીને તમે શું કરશો? તમે પાછી એને એટલા માટે અહીંયા લઈ આવો છો ને કે અહીંયા શાંતિથી રહી શકે. રહેશે આ ઘરમાં શાંતિથી? હવે ગોપી ત્યારે જ શાંતિથી રહેશે જ્યારે તમે અલગ રહેશો, કેમ કે એના પિયરમાં આ પ્રકારનું વાતાવરણ નથી કે આ વાતાવરણમાં મોટી નથી થઈ, અને એ છોકરી એની જગ્યાએ સાચી છે. ના ના, આપણે એ જ કરશું. શું? તમે અને એટલે કે મોટા ભાઈ અને તમે, હું અને ગોપી ચારે અલગ થઈ જશું. મારી માને એકલી રહેવા દેવી છે. આ જે પણ કંઈ કર્યું છે ને એના પસ્તાવા સ્વરૂપે આ આપણે એને આપીએ. દેવભાઈ, મને નથી લાગતું કે દેવાંગ એકલા રહેવા માટે રાજી થશે. એની જવાબદારી મારી. ફિલહાલ અત્યારે આપણે ગોપીના ઘરે જઈએ અને એના મમ્મી પપ્પાને એ જ વાત કરીએ કે હું તમારી છોકરીને સુખી અને શાંતિથી રહી શકે ને એના માટે હવે હું અલગ રહેવા જાઉં ને ત્યારે જ તમારી દીકરીને લઈ જઈશ. પાકું? પાકું.